પ્રકરણ 5 અધ્યાય 41માં પ્રવેશ કરીએ છીએ। આ અધ્યાયમાં સંન્યાસીઓએ ત્યાગ કરવાના કર્મો અને પ્રાયશ્ચિતોનું નિરૂપણ કરેલું છે। હવે બધા પ્રાયશ્ચિત આવશે। ત્યાગ કરવાના જે કર્મો એટલે એના નિષિદ્ધ કર્મ જે છે એની વાત આવશે, અને પછી શું આવશે? પ્રાયશ્ચિત નિરૂપણ કરે છે કે ભાઈ કદાચ કોઈ નિષિદ્ધ કર્મ થઈ જાય તો એનું પ્રાયશ્ચિત એને શું કરવું, બરાબર? સંન્યાસીનું આ આવે છે। શ્રી નારાયણ મુનિ કહે છે, એ બ્રહ્મન યતિ વાર્ષિક એટલે અષાઢ આદિ 4 માસો એકત્ર જ ગ્રામ કે નગરમાં વસે પણ સંચરે નહીં। વાર્ષિક અષાઢ આદિ 4 માસો એકત્ર જ એટલે નગરમાં સંચરે। આપત્તિમાં તો 2 માસ એકત્ર વસે પછી ત્યાંથી નહીં, બરાબર? એટલે અહીંયા જે વાર્ષિક એટલે વર્ષાકાળની લખેલું છે। અષાઢ, શ્રાવણ, ભાદરવો ને આસો, આ 4 મહિના જે છે તે આપણે ત્યાં ચાતુર્માસના કહેવાય। તો જે કોઈ સંન્યાસી છે એને એ 4 માસ જે છે તે એક જ જગ્યા પર રહેવાનું છે। અત્યારે પણ એ ધર્મનું પાલન વૃંદાવન છે, અયોધ્યા છે, હરિદ્વાર છે, એના સાધુઓ પાલન કરે છે। એ લોકો કોઈ એકના આશ્રમમાં કે કોઈ એક જગ્યા પર જાય, કોઈ તીર્થમાં કે એવી જગ્યા પર, અને ત્યાં જઈને 4 મહિના એક સાથે એક જ જગ્યા પર રહીને ત્યાં ભજન કરે છે। ત્યાં કથા વાર્તાનું આયોજન રાખે, ભજન કરે। હવે ચાતુર્માસ એ લોકો વિચરે નહીં, સમજો। સાધુ તો ચલતા ભલા, એ કહેવત સાચી છે, પણ એ 8 મહિના 4 મહિના તો એ સાધુએ એક જગ્યા પર એકાંત સ્થાનમાં કા તીર્થ સ્થાનમાં કા કોઈ આશ્રમમાં કા કોઈ ઘોસ્ટ હોય ને, એટલે આ ગાયને જે ગાયો રહેતી હોય એવી જગ્યા પર જઈને શાંતિથી ભગવાનનું ભજન કરવાનું છે। તો અત્યારે પણ ચાલી રહેલા છે વૃંદાવનના એક બહુ મોટા સાધુ છે, એમની પથમેળામાં જે બહુ મોટા એમ કે લગભગ 10,000 ગાય છે, ત્યાં અત્યારે એમણે આયોજન રાખેલું છે ચાતુર્માસનું, અને ત્યાં અત્યારે કથા વાર્તાનો કાર્યક્રમ બહુ જોરમાં ચાલે છે। તત્તન 4 કલાક ત્યાં સત્સંગ ચાલે કન્ટિન્યુઅસ, અને પછી ત્યાં જ ખાવા પીવાની વ્યવસ્થા હોય, એક ટાઈમ જમી લેવાનું ને આખો દિવસ ભગવાનનું ભજન કરવાનું, બધા પોતપોતાના નિયમમાં વળગેલા। એવું નહીં કે એકલા યતિઓ છે, ઘણા ગ્રહસ્થ હોય વાનપ્રસ્થાશ્રમમાં, જેને ઇન્ટરેસ્ટ હોય કે મારે વાનપ્રસ્થના નિયમમાં રહેવું છે, તેવા પણ ત્યાં ચાલ્યા જાય। કોઈ ન અરે બધી વ્યવસ્થા, તમે જાઓ એટલે વ્યવસ્થા થઈ જાય, બરાબર? હું જઈને આવેલો છું ત્યાં, એટલે બધી વ્યવસ્થા આશ્રમની એ લોકો ટેન્ટ બનાવી દે, ટેન્ટ ને એવું બનાવે, ટેન્ટ ટેમ્પરરી ટેન્ટ બનાવી દે, અને એ ટેન્ટની અંદર તમારે રહેવાનું, અને સવારે લગભગ તમને કહું, ટેન્ટની જગ્યા પર એ લોકોની જે ગૌશાળા જે છે ને એ પણ બહુ મોટી છે। 10,000 ગાયો એટલે ગૌશાળા બહુ મોટી હોય, શેડ વેડ બાંધેલા હોય ને નીચે ટેન્ટ જેવું બનાવીને આપી દે તમને, બરાબર? અને એમાં શું હોય, ખાલી રાત્રે સુવા જે લોકો જતા હોય ને, બીજું કંઈ હોય જ નહીં આમાં। અને ઘણા તો એવો હોય કે ગૌશાળામાં આજુબાજુ પડી રહેતા હોય, જે ત્યાગી હોય ને એ તો બધા ગૌશાળામાં આજુબાજુ પડી રહીને સવારે જાય ને શાંતિથી સ્નાન કરી દે ને પછી સીધા સત્સંગ ભજનમાં લાગી જાય। આખો દિવસ નિયમમાં 3-4 કલાક ઊંઘતા હોય, આખો દિવસ ભજનમાં, એક ટાઈમ જમે અને ભજન જ કરે શાંતિથી, વાનપ્રસ્થના નિયમમાં મસ્તીથી જીવે, ભજન કરે એટલે ભજન, બરાબર? પાઠ કરતા હોય ઘણા બધા, રામાયણજીનો પાઠ કરતા હોય, ચાતુર્માસમાં જે નિયમ લીધો એ પ્રમાણે, શ્રીમદ ભાગવત પુરાણ એનો પાઠ કરતા હોય, બરાબર? વિષ્ણુ નામ સહસ્ત્રનો પાઠ કરતા હોય, એ બધાના નિયમ હોય, બરાબર? તો એ પ્રમાણે બધા મંડી પડે, સમજો। ભગવાન એવા ને મળે કે જે ભગવાન માટે કંઈ કરવા તત્પર હોય, બરાબર? હવે આપણે તો બંને બાજુ રહેવું છે, એટલે પછી આપણે એ બાજુની વાત કરીએ તે કંઈ બહુ શક્ય બનતું નથી। ચાલો, એટલે શું છે કે ગ્રામ કે નગરમાં વસે પણ સંચરે નહીં। સંચરે એટલે આમ તેમ ફરે નહીં। આપત્તિમાં તો 2 માસ એકત્ર વસે પણ પછી ત્યાંથી જાય। જ્યાં રહેતો હોય ત્યાં કંઈ આપત્તિ આવી જાય તો 2 માસ રહી પછી ચાલ્યો જાય ત્યાંથી, બરાબર? આપત્તિ એટલે એને પોતાને આપત્તિ હોય ત્યાં, બાકી ત્યાં બગડે એવું હોય તો પછી મહારાજે કહ્યું એ પ્રમાણે દેશકાર વિષમ થાય તો બીજે ચાલ્યો જાય, બરાબર? ચાલો, વર્ષાકાળમાં યતિ જેટલા ગ્રામોમાં સંચરે તેટલા કૃચ્છ ઉપવાસોને કરે। જેટલા ગામમાં જાય એટલા કૃચ્છ ઉપવાસ કરવાના, સમજો। એટલે વર્ષાકાળમાં એક જ જગ્યા પર રહેવાનું છે। આનું કારણ એવું છે સૌથી મોટું કે વર્ષાકાળમાં જમીનમાંથી ઘણા બધા જીવાત ને ઘણી બધી બધા જીવજંતુ અને આ બધા બેક્ટેરિયાના બધા બહાર આવતા હોય। હવે તમે જેટલું ચાલો, તો પહેલાં તો આપણી ખેતી પ્રધાન દેશ હતો, અને જગ્યા બધી માટીની ને કાચી જમીનો, તેની પર પગ પડે તમારો તો કેટલા બધા જીવ મરી જાય, સમજો। અને બીજું, વરસાદને કારણે તમે એક જગ્યા પરથી બીજી જગ્યા પર જાઓ તો ઘણી જગ્યા પર શું હોય કે આ બધી ફ્લડ અત્યારે કેટલા બધા આવ્યા, સમજો। રેલ આવે ને આવા બધા સંકટો આવે,
હવે એમાં કદાચ કંઈ ફસાઈ જાય માણસને એવું થાય, એટલે એના કરતાં એક જગ્યા પર શાંતિથી બેસીને ભગવાનનું ભજન કરવાનું. ચાતુર્માસમાં દેવ સૂઈ જાય પણ તમારે જાગતા રહેવાનું. સમજી ગયા? ચાતુર્માસનો નિયમ જ આ છે કે દેવ સૂઈ ગયા છે. હવે એકચ્યુઅલી દેવ સૂઈ ગયા છે એટલે એનો અર્થ એવો છે કે તમારે તમારા વ્યવહારિક કામ બંધ કરવાના છે. લગ્ન હોય, જેટલા પણ મોટા તમારા વ્યવહારના કામ છે એ બંધ. જનોય સંસ્કાર પણ નહીં થતા ચાતુર્માસમાં, સમજો બરાબર. હવે જે માને એના માટે, હે ભાઈ, માનો તો ગંગા કા પાણી, ન માનો તો બેતા પાણી. પછી પેલો કહે કે હું તો માનતો નથી, અને પછી પેલો ત્યાંથી ફોરેનથી અહીંયા ચાતુર્માસમાં જ લગ્ન કરવા આવ્યો હોય, અને પછી એ લગ્ન કરે પણ છે કમુહૂર્તમાં. પછી પેલા ધનુર્માસમાં કરશે, કારતક મહિના પછી પાછો 1 મહિનો જાય, પછી ધનુર્માસ આવે તો એ ધનુર્માસમાં લોકો લગ્ન કરે. હવે એને દેખાય નહીં, એ જ દેખાય બધું. એટલે આ બધું નથી છૂટ આપીને. કાં છૂટ આપી? છૂટ બૂટ કંઈ. હવે આમાં શું હોય? હું તમને કહું, મારો મોટો દીકરો પંકજ છે ને, એ હવે વેવાય લોકો એ બધા રહે અમેરિકા. હા, સમજી ગયો. કે 8મી જાન્યુઆરી કે આપણે લગ્ન, અને કે 7 લગ્ન કરવાના. બરાબર. એટલે મેં કીધું ભાઈ આમાં તો લગ્ન ન કરાય. તો કે અમારા પેલા બ્રાહ્મણે એમ કીધું કે એક પાત્ર ફોરેનથી આવતું હોય ને, એટલે મારી દીકરાની મિસિસ ત્યાં રહેતી. આમ સમજી ગયો. એ કે ત્યાંથી આવે ને એટલે વાંધો નહીં. એટલે એ છે ને, પહેલાંના સમયમાં પરદેશ એટલે એવી રીતે પરદેશ કહેવાતું હતું કે ટ્રાન્સપોર્ટેશનને એ બધા પ્રોબ્લેમ્સ બહુ મોટા હતા, એટલે એવું પરદેશ એવું કહેવાતું હતું. હવે અત્યારે યાર એવું કાં રહ્યું જ કંઈ આપણે મતલબ એમાં કહેવાય ને કે ભાઈ પછી બાળકો મેળવવામાં પ્રોબ્લેમ થાય. તેના 8 વર્ષે ઘણા બધા બાળકોની ઘણા બધા પ્રોબ્લેમ થાય. એટલે એ કમૂર્તા એટલે કમૂર્તા જ કહેવાય. ભગવાને ના પાડી છે તો પછી આપણે એવી આજ્ઞા શું કામ લોપવી? સમજો. આ વિજયભાઈ મૂકી છે ને, મારા મિત્ર, એ પણ મને કહે કે હાલ અમારાવાળા પણ અત્યારે એમ કહે કે એવું છે કમૂર્તામાં લગ્ન વધી ગયા, કારણ કે તમારા પટેલો બધા બહાર વધારે રહે, એટલે એ લોકો કમૂર્તામાં અહીંયા આવે, ડિસેમ્બર મહિનામાં આવે, ઇઝીલી આવે. એટલે હવે આ પછી બહાનું કમૂર્તાનું નથી. એકચ્યુઅલી બહાનું એવું નથી કે ભાઈ વિદેશ કંઈ છે તો એ તકલીફને કારણે એને સમય નહીં મળતો, એટલે પણ બધું ઇઝીલી અવેલેબલ થાય એટલે કરે છે ને. એટલે એ તો હવે ભગવાનને પેલો કેવું કે સેન્ડી લગાવવાની વાત છે, તો ભગવાનને કોઈ સેન્ડી નહીં લગાવી શકે. બરાબર. 8 પ્રકારના વિવાહનું વર્ણન વાંચેલું છે. એમાં એક પણ જગ્યા પર કમૂર્તામાં કરવાની છૂટ નથી. કમૂર્તામાં એમાં શું છે સમજો, એટલે લગ્નની વાત નથી. કમૂર્તા એકચ્યુઅલી કમૂર્તા શબ્દ કેમ છે તે સમજો. તમારા વ્યવહારના કામ માટે જ કમૂર્તા છે. ભજન કરવા માટે કમૂર્તા નથી. ભજન કરવા માટે તો આ શ્રેષ્ઠ સમય છે, સમજો. ચાતુર્માસમાં જે વ્યક્તિ વ્રત રાખે, ઉપવાસ કરે, મહારાજે 8 નિયમો જે કયા તે એમાંથી 1-2 નિયમ ધારે, તો ભગવાનનું ભજન કરવા માટેનો આ શ્રેષ્ઠ સમય છે, સમજો. એટલે ભગવત ભક્તો માટે તો આ 4 મહિના બહુ સારા છે. પછી ધનુર્માસ પણ બહુ સારો છે, બરાબર. પણ જે વ્યવહારિક કામ છે તે વ્યવહારિક કામ જે છે એના માટે બાકીના મહિના રાખેલા છે. અને હકીકત કેમ આવું રાખેલું છે પણ તમને કહું. જીવ વ્યવહારમાં એટલો બધો રચ્યો પચ્યો છે, એટલો બધો રચ્યો પચ્યો છે કે આવું ન રાખે તો 12 મહિના આ બધી ધાંધલ ધમાલ ચાલુ જ રહી, સમજો. પહેલાં સુરતમાં આપણે રહેતા હતા કે આ લોકો ગામમાં ખેતી કરતા હતા. ભાઈ સૂર્યોદય પછી ને સૂર્યાસ્ત પછી કોઈ કામ કરતું હતું તમારે ત્યાં? સૂર્યાસ્ત પછી કોઈ કામ કરવા જતું હતું? કોઈ રૂપિયા પૈસા કમાવા જતું હતું? કોઈ નહીં જતું. બધા કહે કે ભાઈ લાઇટ નહીં હતી, આમ તેમ. હવે એ બધા બહાના છે. પણ લોકો સંતુષ્ટિથી જીવતા હતા. અને સંધ્યાકાળે લોકો ગામમાં જે કોઈ મંદિર હોય કે ચોળ હોય ત્યાં જઈને બેસતા હતા ને નિરાંતે જીવન જીવતા હતા, સમજો. અત્યારે શું છે, જીવન જીવવાના સાધનો પાછળ રાત્રે 10 ને 11 ને 12 વાગી જાય, પણ જીવન તો છે જ નહીં. જીવન તો જીવતા જ નથી માણસ. જીવવાનું ભૂલી ગયા અને સાધનો ભેગા કર્યા કરે. 8 વાગ્યા સુધી, 9 વાગ્યા સુધી, 12 વાગ્યા સુધી કામ કરે લોકો. હવે અમે અતુલભાઈના ઘરે સત્સંગમાં જતા હતા તો સામે પેલો અજબાની એસ્ટેટવાળો, અમે અહીંયાથી આ મંદિરમાં દર્શન બંધ થાય ને એટલે 9:30 જઈએ અતુલભાઈના ઘરે. 10:30, 11 સુધી અમારી સભા ચાલે તો પેલા ભાઈ ઉપરથી નોટ ગણીને નીચે આવે, અને નીચે પણ નોટ ગણતો હોય પાછો. રાત્રે 11 વાગે હીરાનો ધંધો. એટલે સામે એને 9 વાગ્યા સુધી એને ત્યાં બધા દલાલોને બધા બેઠેલા જ હોય ને બધી ઉઘરાણીના પૈસા અને આને તે પછી બધા માણસોને બધા ગણતો બેસે. 11-12 વાગ્યા સુધી નોટ જ ગણ્યા કરે બેઠો બેઠો. પછી અમે લોકો જઈએ, પછી પાછો કે પણ મશીન નહીં હતું ને ગણવાનું.
બનાવી દો એટલે ફટાફટ થઈ જાય. પાછું એ કહે પણ પાછું અમને તમે લોકો નસીબદાર છો એમ કે છોકરાઓ એમ કે અમે ત્યારે બહુ નાના હતા બધા આનાની આની તમારી બહુ નાની ઉંમરના પેલો છોકરો નાના જેટલા બધા નસીબદાર છો એમ કે નાની ઉંમરમાં તમારું ભજન સારું થાય આમ તેમ મેં કહું વાલા તું નોટ છોડે તો તારી ભજન થાય ને તું નોટ છોડે જ દી તો ભજન કાથી થાય સમજો. અમારું કેવું હતું ત્યારે સમજો અમારામાંથી ઘણા બધા એવા હતા કે અહીંયા 7 વાગ્યાના મંદિર આવી જાય. આઈડિયા આવી ગયો તમને? ઘણા લોકો 7 વાગ્યાનો પેલો મંદિર આવે તો પછી શયન આરતી એક આરતી એ પછી શયન આરતી પછી અતુલભાઈના ઘરે સત્સંગ ને રાત્રે 11 વાગે ઘરે પહોંચે. ત્યારે પેલા ભાઈ માયામાં જે વળગેલા હોય સવારના તો રાતે 11 વાગે એ પણ ઘરે પહોંચે સમજો. અમારે કંઈ હોય નહીં પછી ઊંઘી જ જવાનું હોય શાંતિથી ને સવારે ઉઠવાનું હોય એને તો ટેન્શન હોય આના લેવાના આના દેવાના આ તે અને બંડલ એટલે બહુ મોટા મોટા બંડલ ને ગાડીમાં આમ કરીને નાખે એટલી રોજની એની ઉઘરાણી આવતી હતી અજબાની એસ્ટેટવાળાની સમજો. બરાબર એટલે કહેવાનું તાત્પર્ય શું છે? કંઈક નામ રાખ્યું તો ડાયમંડ વાળો નહીં હોય. ડાયમંડ જ હતો એ તો બહાર એની બિલ્ડિંગનું નામ અજબાની રાખેલું એણે. ડાયમંડની કંપની હતી બહુ મોટી કંપની હતી બરાબર. એ આખું માર્કેટ ડાયમંડનું જ થઈ ગયું જ ને બધા ઘણા બધા. અતુલભાઈનું ઘર પણ એ પેલા ડાયમંડવાળાએ લીધેલું ને એની બાજુનું આવે અડધા મકાન. ચાલો એટલે એનું કંઈક જમીનનું પણ કામ હશે બીજું બરાબર. પણ ત્યાં તો એની ઓફિસ હીરાની જ હતી. તે ક્રચ્છા ઉપવાસ કરવાથી દોષ થકી શુદ્ધ થાય. એટલે આમાં છે ને આમાં જે કહ્યું એ પ્રમાણે કે દોષ અને પછી એમાંથી પવિત્ર થવા માટે પ્રાયશ્ચિત કરવાનું તે આ પ્રાયશ્ચિત છે કે ભાઈ જો ચાતુર્માસમાં એ ચાલતો રહે તો જેટલા દિવસ ચાલે એટલા જેટલા ગામ ફરે એટલા ગામમાં એમ કહે કે જે ગામ એક ગામમાંથી બીજા ગામ ગયો એટલે એક ક્રચ ઉપવાસ એને લાગી જાય કૃચ્છ વ્રત એમ. આઈડિયા આવી ગયો તમને? ચાલો અશોકભાઈ જેવા હોય તો કેટલા ક્રચ વ્રત કરવા પડે? અશોકભાઈથી બેસાય જ નહીં. એક ગામથી બીજું ગામ બીજા ગામથી ત્રીજું ગામ જવું જ પડે બરાબર. હા એટલે બહુ તકલીફ પડી જાય એનું બાંધી તો યતિ બને તો ને હા બાકી તકલીફ પડી જાય એટલે બહુ તકલીફ પડી જાય કેમ કે એ તો બાંધીને રાખવા પડે દોડડાથી બરાબર. નહીં તો વ્રત જ થયા કરે રોજ જ. હા એ તો છે જ. ઘણા માણસ એવા હોય કે એને બાંધીને રાખવા પડે તમારે નહીં તો કાં ભાગી જાય ખબર જ નહીં પડે બરાબર. પછી અમુક બોલવાવાળા એવા હોય કે પેલા સ્ટેજ પર ચડે ને તેને નીચે ઉતારવું હોય ને તો દોડડા નાખવા પડે બરાબર. હું એક જગ્યા પર પહેલાં ભાષણ માટે પ્રવચન માટે જતો હતો તો ત્યાંનો મેનેજર શું કહે કે હવે આ સાહેબ ગયા જ ને દોડડું કાઢતો અંદરથી. એટલે પછી મને જોઈ પણ સાહેબ દોડડું કાઢું છે એમ કહે કે મેં કેમ એમ કે તમે આમ તો કંઈ અટકવાના નથી ને આ ખાવા પીવાવાળા બિચારા તમે કંઈ ખાવાના નથી ને આ બિચારા ભૂખા ભૂખા ટોયા કરે તમારી કેસેટ આમને આમ ચાલતી જ રહી. એટલે હું દોડડું કાઢું એટલે તમારે સમજી જવાનું કે તમે હવે 10 મિનિટમાં બંધ નહીં કરશો તો હું દોડડાથી તમને ખેંચી નાખા. એની ઉદનામાં અહીંયા ઓફિસ હતી એ દોડડું જ મંગાવે એનો મેનેજર હતો ને તે. હવે સાહેબ એમ કહે કે બહુ વધારે બોલે છે એમ કહે કે આપણાથી સહન નહીં થતું ભૂખ બહુ લાગેલી છે પેલાને કંઈ દોડડું કાઢતો હવે બરાબર. એટલે આવું હોય તો આપણે કંઈ ખાવા પીવાનું મળે નહીં એટલે આપણે ચાલ્યા જ કરે કહેશે બરાબર. એટલે આવું. ચાલો સદાચાર રહિત ગામમાં કે નગરમાં યતિ ન જ વસે. બહુ બરાબર છે. અત્યારે પણ એવા ઘણા ગામ છે ત્યારે પણ હતા ને અત્યારે પણ છે જે ગામમાં જુગાર રમાતો હોય જે ગામમાં દારૂડિયા લોકો રહેતા હોય જે ગામમાં પરસ્ત્રી ગમન થતું હોય જે ગામમાં એવો વેશ્યાવાળો કે એવું બધું ચાલતું હોય એ ગામમાં યતિએ નહીં વસવાનું. અંતકરણ ભ્રષ્ટ કરી નાખે. સમજી ગયા? એટલે સદાચારવાળા એટલે સારા આચરણવાળા જે સારા સારા વ્યક્તિઓ રહેતા હોય ભગવત ભક્ત રહેતા હોય ચોર લૂંટારા ધૂતારા એવા લોકો ન હોય સીધા માણસો રહેતા હોય ખેતી કરીને ગુજરાન કરતા હોય એવા હોય કે બીજા જે કોઈ વર્ણાશ્રમના ધર્મ પ્રમાણે વર્તનારા સારા માણસો હોય ત્યાં જ વસવાનું. સદાચાર સંપન્ન હોય પણ તેમાં જો સ્વબંધુજનનો નિવાસ હોય તો તેવા ગામમાં નગરમાં ન જ વસે. તેવા ગામ નગરમાં ભાઈ લોકો બધા સારા છે પણ ત્યાં એના કોઈ બ્લડ રિલેશનવાળો કોઈ ડીએનએ વાળો છે સમજો. ડીએનએ એટલે સમજી ગયા ને તમે તો ભાઈ એનો કોઈ સંબંધી માણસ છે તો ત્યાં એમ કહે કે ન રહેવાનું. કારણ કે સંબંધી વ્યક્તિ રહે એટલે પછી પેલાને પાછી કુટુંબની કે ઘરની પાછી આસક્તિ જે છે તે ઉત્પન્ન થાય તો મગજમારી થઈ જાય. ગોપાલભાઈનો ફોન છે પછી ઉચકો. ચાલો યદ્યપિ વર્ષા ઋતુમાં એકત્ર જ વાસ યતિને કયો છે તથાપિ તે સ્વનિવાસ ગ્રામ નગર જો ચોરાદિક ઉપદ્રવવાળું કે બ્રહ્મત્યાદિ દોષવાળું કે દુષ્કાળમાં દુઃખવાળું કે રાષ્ટ્ર ભંગાદિકની પીડાવાળું થાય તો વર્ષાકાળમાં પણ યતિ તેમાં ન વસે. આવી ગયું ને આપણી જેએન જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી દિલ્હી આ છેલ્લું એમાં લાગે રાષ્ટ્ર ભંગાદિકની પીડાવાળું ત્યાં બધે રાષ્ટ્રથી વિરુદ્ધમાં જ કામ કરતા હોય બધા
દિલ્હીના ન્યૂઝ તમે જુઓ એટલે JNU કશે ને કશે તમને મહિના 2 મહિનામાં એકવાર દેખાય જ. પેલા અફજલ ગુરુને ફાંસી આપી તો એ લોકોએ ત્યાં એને પેલી સભા રાખી, સમજો, JNUમાં. બરાબર, બધી રાષ્ટ્ર વિરુદ્ધ હરકત ત્યાં થતી હોય. હવે જે ગામમાં આવી રાષ્ટ્ર વિરોધી હરકત થતી હોય ત્યાં નહીં જવાનું. રાષ્ટ્રભંગ એટલે કદાચ કોઈ બીજા દેશમાંથી કોઈ રાજા વાજા ચડી આવેલો હોય ને ત્યાં પેલાનું રાજ થઈ ગયું હોય, પછી મગજમારી બાંગ્લાદેશ જેવું થઈ જાય. બિચારા હિન્દુઓને કેટલી તકલીફ છે ત્યાં, સમજો. બરાબર, એટલે અહીંયા શું કહ્યું તે સાંભળો. વરસાદ ઋતુમાં એકત્ર જ વાસ યતિએ કહ્યો છે. એકત્ર એટલે એક જ જગ્યા પર રહેવાનું છે. તથાપિ તે સ્વનિવાસ ગ્રામ નગર જો ચોરાદિકના ઉપદ્રવવાળું, ત્યાં ચોરી થતી હોય. બરાબર, એટલે ચોર લોકો તો કેવો હોય, લૂંટી નાખે, બરબાદ કરી નાખે, મારી નાખે, એવા જ હોય બધા. પછી બ્રહ્મ હત્યાથી દોષવાળું હોય. જે ગામમાં બ્રહ્મ હત્યા થઈ હોય, કોઈ બ્રાહ્મણની હત્યા થઈ ગઈ હોય, તે બ્રહ્મ હત્યા હંમેશા લાગે જ છે. 1998 બ્રહ્મ હત્યા અત્યાર સુધી સાપ નહીં ગયો હોય. 26 years બેક, ગો ટુ 26 years બેક. સમજદાર સમજ ગયે. બ્રહ્મ હત્યા જે જગ્યા પર થાય એની અસર લાગે ને લાગે. ગૌ હત્યા અને બ્રહ્મ હત્યા કોઈ દિવસ એની માફી નહીં મળતી. એનો દોષ લાગે ને લાગે જ. બરાબર, પેલું કેરળનું ગામ જાહેરમાં બહુ ગૌ હત્યા કરેલી. હમણાં બહુ ખતરનાક ત્યાં રેલ આવી અને માટીની અંદર આખું ગામ દબાઈ ગયું. આ વર્ષે જ ધીસ યર એ ગામમાં જાહેરમાં ગૌ હત્યા કરવાનો કાર્યક્રમ આયોજન કરેલો કોઈ નેતાએ જ, સમજો. બરાબર, એ ગામમાં બહુ મગજમારી થઈ ગઈ આ વર્ષે. એને આગળલા વર્ષે પણ એક વખત થયેલું, પછી નેપાળમાં થયેલું આવું એક વખત. તો નેપાળમાં પણ બહુ ભારી ધરતીકંપ આવેલો. એ પેલું આ જે આખું કેદાર ડૂબ્યું ને ત્યારે 1 લાખ 5 લાખ જાનવર કાપી નાખ્યા એ લોકોએ, બલિ ચડાવી દીધો. એક જ પૂરું નહીં. બરાબર, પછી આ વખતે જે ગામમાં પેલા લોકોએ હાથીને એવું કીધું બોમ્બ હા. અને ખવા દીધો હાથી, હા. અને પછી બોમ્બ ફોડ્યો. હાથી તો મરી ગયો, પણ એનું માંસ જાહેરમાં લોકોએ ખાધું. એ આખું ગામ ડુંગરની ભેગ પડીને સાફ થઈ ગયું. એટલે જ તો એ તો કહું ગામ છું. પૂરું કરી નાખ્યું. એટલે આ બધી હત્યાઓ બહુ મોટો દોષ છે. આ બધા પિશાચી કૃત્ય કહેવાય, આસુરી કૃત્ય કહેવાય. એટલે એવા કૃત્ય કરવાના નહીં. એટલે એવું ગામ હોય જ્યાં લોકો આવી બ્રહ્મ હત્યા કરતા હોય, નિર્દોષ પશુ પક્ષીઓને મારતા હોય એવું હોય તો ત્યાં રહેવું નહીં. એવા મંદિરમાં પણ ન જવું જ્યાં બલિ ચડાવતી હોય. ભગવાને ના પાડી છે, સમજો. આપણે જે નૈવેદ્ય કે પ્રસાદ જે ગ્રહણ કરવાનો છે સાત્વિક દેવતાનો જ કરવાનો જ ભાઈ. એવી કોઈ જગ્યા પર જવું નહીં. બરાબર, ભગવાનના નામ પર પણ લોકો ટિકિટ ફાડતા હોય, દેવના નામ પર પણ લોકો ટિકિટ ફાડે અને પાપાચારને વિશે પ્રવર્તતા હોય. એટલે ત્યાં જવું નહીં. ભગવાને બધી લાઈન દોરી બતાવેલી જ આપણે, સમજો. બરાબર, ચાલો. પછી દુષ્કાળના દુઃખવાળું હોય, દુકાળ પડેલો હોય ત્યાં. હવે ત્યાં દુકાળ પડેલો હોય તો તમને એક સમય પણ જમવાનું કાંથી મળવાનું? પેલા બિચારા જ ભૂખા રહેતા હોય તો. બરાબર, ભૂખે નંગો કી બસ્તી મેં કहाँ ચલા આયા. બરાબર, મારો મેનેજર હતો અત્તારી. તો કોઈ જગ્યા પર જઈએ ને મીટિંગ માટે ને એના માટે, તો પેલા બધા આજુબાજુ બધા બહુ ગરીબ દેખાય ને, દલાલ ये ભૂખે નંગે કી બસ્તી में आ गए ऐसा लग रहा है, यहाँ पर कुछ मिलेगा નહીં. અમુક પેલા રેલવે સ્ટેશનમાં સ્ટેશન હોય ને તો પેલા જે લેવાવાળો હોય તો બધું લેવા નહીં જાય કે આ હોદવા જાય પેલું હોદવા. સાલા ભૂખે નંગે કી બસ્તી લગતી है, यहाँ पर कुछ मिलता नहीं है. હવે કાંથી મળે? ગામમાં જ કંઈ હોય નહીં તો શું મળવાનું? ખાનદેશમાં એવા ઘણા ગામ છે, રેલવે સ્ટેશન પણ છે. તમે અત્યારે પણ ઉનાળામાં ત્યાં જાઓ ને તમને કંઈ નહીં મળે. સ્ટેશન હોય, ટ્રેન ઊભી રહી, પણ તમે લેવા જાઓ કંઈ નહીં મળે. હાવ નિર્જન. બપોરના સમય પર તમે જાઓ ને તો તમારો 5 મિનિટમાં બહાર નીકળો, રેલા નીકળી જાય, પણ કંઈ નહીં મળે તમને, સમજો. બરાબર, એવા ઘણા. અને એવું તમને કહું તો એવા 8-8 કલાક સુધી એવો સમય આવે તમને અમુક ટ્રેક પર. ત્યાં તમે ગમે સ્ટેશન પર જાઓ તમને કંઈ નહીં મળે. એટલે પેલો ટીટી હોય ને તો બિચારો ડાયો હોય તો નાના છોકરા કેવું હોય ને તે લોકોને કહી દે બધાને કે જો ભાઈ જે કંઈ ખાવું પીવું હોય, જમવું હોય તો આ સ્ટેશન પર લઈ લો, પછી તમને 4-6 કલાક સુધી કંઈ મળવાનું નથી. આખો બેલ્ટ બહુ ડ્રાય છે. એટલે જેના બિચારા નાના છોકરા હોય તો દૂધ પાણીની વ્યવસ્થા કરવાની તો કરી લે ને ભાઈઓ. આ મોટો તો કદાચ 6-8 કલાક રહી જાય, પણ નાના છોકરા હોય એને તો ટાઈમસર જે હોય તે તો આપવાનું જોઈએ ને. એટલે અમુક ટીસી ને એવા સારા હોય, વયોવૃદ્ધો હોય ને બિચારા ડાયા હોય તો કહી જાય આવીને, એ લોકોના ડબ્બામાં કહી દે. અમે જોયું છે એટલે નજર સમક્ષ. બરાબર, ચાલો. એટલે દુષ્કાળના દુઃખવાળું ગામ હોય, બરાબર, એમાં પણ રહેવાનું નહીં. અને રાષ્ટ્રભંગાદિકની પીડાવાળું હોય,
શાસ્ત્રનો ભંગ થઈ ગયો એવી પીડાવાળું હોય. એવી જગ્યા પર વર્ષાકાળમાં પણ યતિ ન વસે. એટલે ત્યાં વરસાદમાં જે આ 4 મહિના ચાતુર્માસના કે એમાં પણ યતિએ વસવાનું નથી. ટૂંકમાં એક વાત તમને કહી દઉં, જે જગ્યા તમારા માટે સેફ નથી અને જે જગ્યા પર પાપાચરણ થતું હોય ત્યાં આપણે રહેવાનું નથી. એ કોઈ પણ યતિ હોય કે આપણે પણ હોઈએ, ત્યાંથી આગા પાછા થઈ જવાનું. શાંતિથી મહારાજે કહ્યું, જે જગ્યા પર જઈએ અને શાંતિથી ભગવાનનું ભજન થાય એવી જગ્યા પર જઈને ભજન કરવું. ભલે ત્યાં શાંતિથી તમને ખીચડી કઢી મળી જાય તો પણ બહુ છે અને દૂધ મળી જાય તો પણ બહુ છે, પણ શાંતિથી ભજન થાય ને અંતઃકરણને ઉદ્વેગ નહીં થવો જોઈએ. લડાઈ ઝઘડા આ તે કોઈ મજા નહીં આવે. બરાબર. આનંદમાં થયેલું ને, આણંદમાં મહારાજ અને આપણા હરિભક્તો ગયા હતા અને પેલા લોકોએ દેકારો કરેલો અને મારામારી થાય એવું હતું. આપણા કાઠી દરબારો કહેતા હતા, મહારાજ હમણાં તમે કેવું તો પાડી દઈએ આ બધાને. ભગવાને ના પાડી. નહીં, હિંસા જરા પણ નહીં. બધા અહીંયાથી આપણે શાંતિથી નીકળી જવાનું છે. પેલા બધા કુસંગી હતા અને વિરોધ પક્ષના હતા, ભગવાનને ના આપણા સંપ્રદાયને ના માનતા હતા. તો જાણી જોઈને એ લોકો પ્રોમ્પ્ટ કરતા હતા કે ઝઘડો કરે આ લોકો. ઘણા લોકો નથી આવતા મારી પાસે પણ ઝઘડો કરાવવા માટે, પ્રોમ્પ્ટ કરવા માટે આવ્યો. પણ ત્યારે તમારે તમારું જે આ મગજ હોય તે શાંત રાખવું, સામેવાળાના ઇન્ટેન્શનને સમજવો કે આ કેમ આવે છે. બરાબર. ઘણા લોકો શાસ્ત્રાર્થ કરવા પણ આવે તમારી જોડે. બરાબર. શાસ્ત્રાર્થ કરીને ઝઘડો કરીને ચાલ્યા જાય, પછી મારામારી થાય, પછી શું થાય? તમારો સત્સંગ બંધ થઈ જાય, તમારું ભજન બંધ થઈ જાય. એટલે એવી શાસ્ત્રાર્થ કરીને કે જીતી જાઉં એમ કરીને કોઈને હરાવવાથી ફાયદો નથી. શાંતિથી ભજન થાય એમાં મજા છે. કોઈ જગ્યા પર કોઈ વાતમાં બબાલમાં પડવાનું જ નહીં. તમારે તમારું ભજન કરવાનું. ને હરિપ્રકાશ શાસ્ત્રી આજે કહ્યું એ પ્રમાણે કે ભાઈ પોતાના આત્મામાં પરમાત્માનું દર્શન નહીં થાય ત્યાં સુધી એ જીવને માથે વિઘ્ન છે. પ્રથમનું 24મું વચનામૃત, 23મું કે 24મું છે, 23મું છે, જોઈ લેજો ઘરે જઈને. એ કામ થાય એના માટે પ્રયત્ન કરવાનો છે. બાકી આ બીજી બધી માથાકૂટમાં કંઈ પડવાનું નહીં. પેલો કહે કે મારો સંપ્રદાય મોટો, પેલો કહે મારા ભગવાન મોટા, પેલો કહે કે આ મોટો, પેલો કે આ મોટો. હા ભાઈ, તારું તારા હિસાબે બરાબર, તારું તારા હિસાબે. આપણે જે મળેલું છે એને પકડીને બેસી રહેવાનું અને ભજન કર્યા કરવાનું. ભગવાન પુરુષોત્તમ નારાયણ જે છે ને, સમજજો, તમે એના ભગવાનનું ભજન કરો ને ભગવાનને માંગો ને તમારા સ્વરૂપનું જ્ઞાન આપજો. ભગવાન જ તમને એપ્રોપ્રિએટ જગ્યા પર એવા મૂકી દે કે ત્યાં તમને પરમાત્મા સંબંધી બધી ચર્ચાઓ થાય અને બધું ધીરે ધીરે ખબર પડવા માંડે. તમારે કંઈ વિશેષ કરવાની જરૂર જ નહીં પડે. ભગવાનની કૃપા થાય તો જ તમે ભગવાનના સ્વરૂપને ઓળખી શકો. બાકી દાદાગીરીએ કરીને તમે કરવા જાઓ કે કદાચ કંઈ તમને પ્રાપ્ત થાય ને પછી આખી દુનિયા જોડે દાદાગીરી કરો, એમાં પણ કંઈ મજા નથી. બધું દુનિયામાં આપણે અજ્ઞાને કરીને કરી જોયું છે એટલે થઈ ગયું છે. ને હવે અત્યારે શાંતિથી બેઠા છે 10-15 વર્ષથી, ત્યારે ખબર પડી કે શાંતિથી બેસીને ભજન કરવામાં મજા છે. બે માણસ રાજી થાય એવું કામ કરવાનું, કોઈ કુરાજી થાય એવું કામ કરવાનું નહીં. અને એવા વિઘ્ન સંતોષી જીવ હોય એને જય સ્વામિનારાયણ કરવાના. જા ભાઈ, તું તારું કામ કર, મને મારું કરવા દે. માથાકૂટમાં પડવું જ નહીં. જો આજે સવારે આપણે પેલા અમાસમાં જમાડવા ગયા, આ લોકો છોકરાઓ આવેલા, દાળ ભાત પૂરી ને શાક એ વધ્યા હતા. અત્યારે સાંજે પણ એ લોકો ખાશે આપણા મંડળના. બરાબર ને? 4 વસ્તુ વધેલી હતી ને. દાળ ભાત તો સારા હતા, શાક તો બહુ હતું, પૂરી થોડી ઓછી હશે, સમજો. મિષ્ટાન ખાલી પૂરું થયું, પેટીસ પણ 10-20 તો હતી જ, અને મોહનથાળ પૂરો થયો. બાકી બધું સાંજે પણ ચાલે એવું હતું. હવે જે વ્યક્તિ આમાં જોડાયા, જેને જે કંઈ ફૂલ કે ફૂલની પાખડી આપી, તો એમાંથી 2 સમયનું અમાસનું ભોજન પેલા લોકોને મળી ગયું. એ ત્યાં રાંધે છે કે બહારથી મને ભૂલાય? બંને છે. 100 રૂપિયામાં એ લોકો ત્યાં આપે પણ છે. તમે એમાં ગયેલા અને મેં આજે પેલા દિવ્યેશ પાસે બનાવડાવેલું. આપણો રસોઈ ક્યાં ગયો તો બનાવવા? દિવ્યેશ એના ઘરે બનાવીને આપી દે આપણે બ્રાહ્મણ. અને એના ઘરેથી આપણે ગાડી લઈને ગયા હતા, વાસણ લઈને લઈ લીધું, કલેક્ટ કર્યું ને પછી ત્યાં જમાવ્યું. આપણે એવી ઈચ્છા હતી કે બ્રાહ્મણની રસોઈ આપીએ. એને પૂછ્યું કે ભાઈ તમે અવેલેબલ છો? તો એ કહે કે મારે બીજે રસોડું છે પણ હવે તમને પ્રોમિસ કર્યું તો કરી દઈશ એમ. આપણે એમ કે છોકરાઓને રોજ ત્યાં પાસે એવા વાસણ ને બધું ઘરે હશે. દિવ્યેશ એ કામ જ કરે છે. એમને ઘરે વસાવેલું છે? હા, એને ઘરે જ વસાવેલું. એની દુકાન જ છે. બરાબર. એટલે ત્યાં એની પાસે બનાવી દીધું આપણે પૂરી, શાક, મોહનથાળ. પેલા જે છે તે રાધારમણમાંથી આ નાગજીભાઈ જાડા આપી ગયેલા, દૂધ આ લોકો લાવેલા. એ પ્રમાણે રાધારમણ પેલો સ્વીટવાળો આપણો સત્સંગી છે. અહીંયા આપણે આ શ્રીજી મંદિર પાસે છે ને, કંઈ શ્રીજી મંદિર પાસે જ છે એ યોગી શ્રીજી મંદિર પાસે છે. બરાબર. એટલે ત્યાં છે અને આપણો હરિભગત છે, તમારી સામે જ બનાવે ઘણી બધી વસ્તુ. હા, તમારી સામે જ બનાવી દઈ. એટલે એની પાસે 2 કે 3 કિલો પેલા ભાઈએ મોહનથાળ આપેલો, તે લીધો.
છોકરાઓ ખુશ થઈ ગયા. એક બટકું મોહનથાળ, એક વાટકી બંને તમને રબડી મળી જાય, પૂરી મળી જાય, શાક મળી જાય, દાળ ભાત મળી જાય, પેટીસ મળી ગઈ. છોકરાઓ ખુશ થઈ ગયા, રાજીના રેડ થઈ ગયા. બરાબર. એટલે અમને કાચું આપ્યું તો બધું કે કાચું આપેલું આપણે જીગરને લખાઈ દીધું, સામાન બધો કાચો સામાન ત્યાં મોકલી આપ્યો બ્રાહ્મણને ત્યાં, ને પછી પાકો લઈને ચાલી આવ્યા. અને અમાસ હતી ને, બ્રાહ્મણને પણ મંદિર તરફથી દક્ષિણા આપી દીધી મસમોથી. એટલે એ પણ બ્રાહ્મણ રાજી, પેલા લોકો પણ રાજી. વિન વિન સિચ્યુએશન. 1200 રૂપિયા આપી દીધા, 1200. એ કંઈ કે આમાં ગોળ ઘટ્યો છે, આમ છે તેમ છે. મેં કહું ઉમેરી દે, કેટલો થાય તે કે તો 20-30 રૂપિયાનો જ થાય. મેં કહું 100 રૂપિયા એના પણ લઈ લે, ને 1100 રૂપિયા દક્ષિણા આપી દીધી. વિન વિન સિચ્યુએશન. બધું દક્ષિણામાં જ આવી ગયું એનું. કેટલા છે ત્યાં દીકરીઓ? 35 છોકરાનું જમવાનું બનાવેલું. આપણે શું સમય જોવાનો, મહારાજે આજ્ઞા આપેલી છે, અમાસનો દિવસ હતો. બધી વિન વિન સિચ્યુએશન. એક બાજુ બ્રાહ્મણને આપવાનું એ થઈ ગયું, દક્ષિણાનું કામ થઈ ગયું, પેલી કન્યાઓનું થઈ ગયું, બધાનું થઈ ગયું, આપણે હરિભક્તોનું થઈ ગયું. ને 2 ટાઈમ એ લોકો જમશે તો એ લોકો રાજી, અને ત્યાં સ્ટાફના કામ કરનારા માણસ એ રાજી. પોઝિટિવ કામ થાય ત્યાં જોડાઈ જવું. સમજો, લડાઈ ઝઘડા માથાકૂટ એમાં પડવાનું જ નહીં. અંતકરણ ભ્રષ્ટ થઈ જાય, યાદ રાખજો. કોઈ પોઝિટિવ કામ કરતો હોય તો ફૂલને નહીં તો ફૂલની પાકડી. બી અ પાર્ટ ઓફ ધેમ, એનો ભાગ બની જાઓ. કંઈ પણ તમે એ કરો, બરાબર. માથાકૂટમાં પડવું નહીં. કેમ? જ્યારે સમય જેનો બગડે છે ત્યારે એને એ બધી વસ્તુની કદર હોય. ત્યાં તમે અડધો કલાક 1 કલાક જાઓ ને પેલી દીકરીઓ જે પરિસ્થિતિમાં રહી છે, ત્યાં પેલા જે સેવા કરવાવાળા માણસ છે એ લોકોને તમે જોવો તો તમને ખબર પડે ભગવાને તમને ઘણી બધી વસ્તુ આમ જ આપી દીધી છે. ગોડ હેઝ ગિવન યુ અ બિગ ગિફ્ટ. આપણું મગજ જે આપેલું છે ભગવાન, એ સૌથી મોટી ભગવાનની ગિફ્ટ છે, ભેટ છે. આપણે વિચારવાનું એ જ નહીં ચાલતું. સમજી જાઓ. એટલે હું વારંવાર ત્યાં કાર્યક્રમ એટલે રાખું કે ભગવાન આપણે જમીનના માણસ રાખે. એ ત્યાં જઈને આપણે જોઈએ ને 4 મહિને 6 મહિને એક વખત, તો આપણે એ આઈડિયા આવે કે બહુ હવામાં ઉડવા જેવું નથી પેરાશૂટ લઈને. આપણે જમીન પર ચાલીએ જ નહીં, બરાબર છે. સમજી ગયા? ભગવાને બધું બરાબર રાખેલું છે આપણા માટે. એટલે એવી જગ્યા પર પણ જવું કે ત્યાં જઈએ તો આપણે આઈડિયા આવે કે ના ભાઈ, ભગવાન જ્યારે ગોડ ઇઝ અ વેરી કાઇન્ડ ફાધર, આપણા પ્રહલાદજી કહેતા હતા, બટ વેરી ક્રુઅલ જજ. બરાબર. પ્રહલાદજીનો ડાયલોગ હતો બહુ જોરદાર કે ભગવાન કર્મ ફળ પ્રદાતા. ઈશ્વર જ્યારે કર્મનું ફળ આપે છે ને ત્યારે આમ જોઈ છે. પેલા નાના બાળકવાળું દ્રષ્ટાંત નહીં હતું, મહારાજ અને બધા કાઠી દરબારો અને બધા સાધુ સંતો નીકળેલા, અને એક માતા હતી તે બિચારી મૃત થઈ ગયેલી, ને એનો દીકરો હતો તે ધાવવા જતો હતો. માતા મરી જાય એટલે પછી એમ કહે કે અંદર ઝેર થઈ જાય. બરાબર. બધા આમ કરતા હતા. મહારાજે જોયું નહીં, આમ કરીને મોઢું ફેરવી નાખ્યું, અને મહારાજ ચાલ્યા ગયા જ્યાં જવાનું હતું ત્યાં. પછી મુક્તાનંદ સ્વામીને જરા આમ બહુ વાત ગમી નહીં એવી. બરાબર. તો મુક્તાનંદ સ્વામીએ પછી પૂછી લીધું મહારાજ જ્યાં ગયા ત્યાં ગયા પછી કે તમે બહુ દયાળુ છો, પરમાત્મા તો બહુ દયાળુ છે, બહુ દયાળુ છે એવું મેં સાંભળેલું. તો પેલો બાળક હતો તેની માતાનું ધાવશે તો એ મરી જશે, તો તમને એની પર દયા નહીં આવી? એ તો અબૂત છે, એ તો કંઈ ખબર નથી. ભગવાને આમ કર્યું. તો મુક્તાનંદ સ્વામી કે એટલે એમ તમને કહું છું કે એ જીવના તમે પૂર્વના કર્મ નહીં જોયા. જો તમે મારી જગ્યા પર ભગવાનોને એને પૂર્વના કર્મ જોઉં તો એને મનુષ્ય જન્મ જ નહીં આપો. પણ મેં એની પર તો પણ કૃપા કરીશ કે એને મનુષ્ય જન્મ આપ્યો છે. બરાબર. અને ઘણી જગ્યા પર તો લોકો એવું પણ કહે છે ચરિત્રમાં કે ફ્લેશબેકમાં ભગવાને મુક્તાનંદ સ્વામીને પેલાના આગલા જન્મના પાપ બતાવ્યા. તો મુક્તાનંદ સ્વામી ગરમ થઈ ગયા પછી કે નહીં, આને મારી નાખો. પછી મહારાજે કહ્યું જો અમે એને નથી માર્યો, એ એના કર્મે મરે છે, તમે બોલ્યા ને કે એને મારી નાખો બસ. એટલે ભગવાન દયાળુ છે, એ વાત બહુ સાચી છે. એમાં શું હોય, પરમાત્મા જ્યારે કોઈને એના કર્મનું ફળ આપતા હોય ત્યારે આપણે એવું થઈ જાય કે ભગવાન આવું કરે છે એની જોડે, પણ એના કર્મ તો જોવો તમે. ગૌ માંસ ખાઈ જતા હોય, ભેંસ મારીને ખાઈ જતા હોય, ને પછી તમે ત્રાસદી આવે ને ઉપાધિ આવે ને આખા ગામ સાફ થઈ જાય ને લોકો. પર ભાઈ એના કર્મ તો જોવું તમે પહેલાં. પરમાત્મા કોઈ દિવસ કોઈને ખાલી એમને એમ દંડ નહીં દેતા, સમજજો. એ આપણે એવું લાગે કે આના કરતાં તો હું તો આવું ન કરું. અરે ના, એવું ના હોય મોટા ભાઈ. ભગવાનની કેપેસિટી બંનેમાં આપણાથી બહુ વધારે અનવધિકાતિશય ને બહુ વધારે છે. કેમાં? બંનેમાં. સમજો. પ્રજા તો નોનવેજ છે, તો એને અત્યારે તો એ જલસા મારે છે. જલસા મારે છે એવું આપણે લાગે કે જલસા મારે છે, સમજો. પણ બધા તમે જોજો 40 વર્ષ 45 વર્ષ 50 વર્ષના થાય એટલે બધા કેકઈ જાય.
હવે તમે આજે 90 વર્ષના અરે સાહેબ કેટલા બધા ગાંડા છે દુનિયાના સૌથી વધારે ગાંડા પેલી તમારી કેનેડા સ્ટ્રીટમાં ને અમેરિકન સ્ટ્રીટમાં છે સૌથી વધારે મનોવૈજ્ઞાનિક ડૉક્ટર ત્યાં રહી છે આખી દુનિયાના સૌથી ટોપ ક્લાસ જો કોઈ માનસિક ડૉક્ટર છે તે બધા અમેરિકામાં છે કેમ છે ખોટું ખાય ખોટા વિચાર આવે મનથી ભ્રષ્ટ થઈ જાય ફેમિલીમાં માનતા નથી લિવિનમાં પણ નહીં માનતા જ્યાં જમવાનું ત્યાં જ પછી એ કરવાનું ને પછી બગાડ કાઢીને નીકળી જવું આવી માનસિકતાથી જીવે 45-50 વર્ષે બધા બ્રેકડાઉન થઈ જાય માનસિક રીતે જે સિવિલાઇઝ છે સમજજો એવું નથી ત્યાં પણ જે સિવિલાઇઝ છે જે શિષ્ટાચારી જીવન જીવે છે એ જ 80-90 વર્ષ હેલ્ધી રહીને જીવે છે બાકી આ તો બધા કેવા બધા ગાંડાની જેમ જાનવરની જેમ જીવતા હોય ને જાનવરની જેમ મરે કોઈના છોકરાના ઠેકાણા નહીં કોઈના એના ઠેકાણા નહીં વૃદ્ધો બિચારા પેન્શન પર જીવતા હોય એ તો આપણે બહારથી સુખી લાગે પણ પછી એ લોકો અહીંયા આવે ને ત્યારે વાત કરે ને આપણા ફેમિલીને કોઈને જોઈને ગરીબ માણસના પણ ત્યારે એ વ્યક્તિ કહે કે ના ભાઈ અમારા કરતાં તમે સુખી છો એનું એક બહુ જીવતું જાગતું ઉદાહરણ આપું આપણી એક ઇન્ડિયાની બહુ મોટી સેલિબ્રિટી છે નામ નહીં આપીશ એ ભાઈ એક કામ માટે એક આપણા ગામમાં ગયા અને ત્યાં એક ખેડૂતને ત્યાં એમણે જબરજસ્તી 2 રાત રોકાવવું પડ્યું કોઈ કારણસર પણ એ ખેડૂતને ખબર હતી કે આ સેલિબ્રિટી મોટો છે પણ એના ઘરમાં કોઈ એવી મગજમારી જ નહીં મળે કોઈને કે હવે એ સેલિબ્રિટી છે પણ એવી કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ કરી શકે એવા હતા જ નહીં પેલા લોકો ગરીબ માણસ એટલે એ લોકો જે રોટી સબ્જી જમતા હતા કે છાશ બાસ એવું પેલાને આપ્યું પણ પેલા લોકો શાંતિથી જમીને રોજ નિરાંતે બધા ફેમિલીવાળા બે ને ગામ ગપાટા મારે ને મસ્તીથી જીવે પેલી સેલિબ્રિટી જ્યારે એ ભાઈ બહાર નીકળ્યા અને એના ઘરે પહોંચ્યા અને પછી ઓન કેમેરા જ્યારે એને કંઈક કહેવાનું આવ્યું ત્યારે એણે કહ્યું કે હું જે જગ્યા પર 2 દિવસ રહીને આવ્યો હું છાતી ઠોકીને કહું છું કે મારી પાસે મારા ઘરમાં બધા સાધન છે પણ મારા ઘરમાં ખુશી છે પણ એ લોકો જેટલી ખુશી નથી જેટલી ખુશી હું ત્યાં જોઈને આવ્યો છું એ લોકોને એવી કંઈ ચિંતા જ નહીં હતી કે હું કોણ છું એ લોકોને એવી પણ ચિંતા નહીં કે મને શું જમાડવાનો છે એ લોકોને એવી પણ ચિંતા નહીં કે મને ખોટું લાગી જશે એ લોકો મસ્તીથી જે ખાતા હતા તે મને આપતા હતા હું એ લોકોને જોયા કરતો હતો એ લોકો મને જોયા કરતા એવું એ લોકોને કંઈ પડી જ નહીં હતી કે હું કોણ છું ત્યારે મને થઈ ગયું કે ના આ લોકો હકીકતમાં પોતાની જિંદગી પોતાના હિસાબે જીવે છે એટલે એ આપણું માનવું એવું છે કે ભાઈ એ બહુ સુખી છે કે એ લોકો બહુ હેલ્ધી છે એવું નથી હોતું ઓસ્ટ્રેલિયામાં માણસ તમે જો 45-50 વર્ષે બધા ક્યાંક કહી જાય અરે આપણા અહીંયાના નોન વેજીટેરિયન જો નહીં જે જાતોમાં નોનવેજ વધારે ચાલે છે સિંધી લોકો જો 40 વર્ષ સુધી બધા હીરો દેખાય અને 50મે વર્ષે તમારે જોવાનું એ હોસ્પિટલમાં જ આવે બધા ડાયાબિટીસ બ્લડ પ્રેશર આ તે મલ્ટિપલ બીમારી અને માનસિક રીતે નોન વેજીટેરિયન સૌથી વધારે બીમાર થાય છે કારણ કે એ લોકો જે પશુ પક્ષીઓ કે એનું માંસ ભક્ષણ કરે છે એ કંઈ હેલ્ધી થોડા છે એ જેનું તેનું ખાય છે અને બધું મિક્સ ખાતા હોય તો પછી એમાંથી પેલાના જે અન્ન જેવું તેવું મન બને એટલે એ કોઈ હેલ્ધી નથી રહેતા એ તો બહુ ભાગ્ય જવલ્લે કોઈ પૂર્વના બહુ કર્મિસ્થ જીવ હોય તો એવા હોય બાકી તમે જોજો એ બધા એવી રીતે જ મરે અને ગાંડા થઈ જાય છેલ્લે માણસ શાકાહારી હોય સમજો અને શાંતિથી ભગવત ભજન કરતો હોય અને નિયમમાં રહેતો હોય જે જીતેન્દ્રિય છે એ જ હેલ્ધી રહી શકે 75 વર્ષે તમે જેટલી શાંતિથી બેસીને વાત કરી શકો છો કે બેસી શકો છો એ નહીં રહી શકે મન કેટલું ભટકે એ લોકોનું બરાબર એટલે શાસ્ત્રોના નિયમો બધા બરાબર છે એમાં કોઈ દિવસ કોઈ પણ આંગળી ન ચીંધવી ભૌતિક પ્રગતિ જોઈને કોઈની પણ અંજાઈ જવું નહીં કારણ કે એ સાયકલ ફરતી હોય રાવણ હતો એની શિશુપાલ હતો એની કંસ હતો એની એ લોકોની પણ અમુક સમય સુધી જાહો જલાલી દેખાતી હતી હિરણ્યકશુપી હિરણ્યાક્ષ પણ પછી કાળે કરીને આસુરી સંપત્તિ હોય તો પછી ચાલી જાય એટલે ભૌતિકમાં ન પડવું બાકી તમે આ લોકને પરલોકને વિશે સુખી થવું હોય તો શિક્ષાપત્રીમાં મહારાજે કહ્યું એ પ્રમાણે સત્ય અહિંસા પકડીને ચાલો તો જ સુખી થાવ શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્મા